અત્યાર સુધીના તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। સીઝફાયર બાદ પણ ગત મોડી રાત્રે ફરી કચ્છની ખાવડા સરહદે 5 ડ્રોન દેખાયા। નલિયા સુથરી જખોમાં ડ્રોન દેખાતા સેના એલર્ટ। ભુજમાં સ્વયંભૂ બ્લેકઆઉટ કરવામાં આવ્યું। દ્વારકાના ભાણવડમાં સતત બીજા દિવસે બ્લેકઆઉટ। સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરાયો। પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં તેજી। સેન્સેક્સમાં 2200થી પણ વધુ પોઈન્ટનો ઉછાળો। ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થતા માર્કેટ ખુશ। જ્યારે નિફ્ટીમાં 689થી પણ વધુ પોઈન્ટનો ઉછાળો। બંને દેશો વચ્ચે તણાવ ઓછું થવાની શક્યતાએ માર્કેટમાં તેજી। રોકાણકારોના નાણાં સલામત રહેવાની આશા બંધાઈ। તિબેટમાં મોડી રાત્રે 5.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા। ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા। મોડી રાત્રે 2:41 કલાકે તિબેટ સાથોસાથ ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા। લોકોમાં ડરનો માહોલ। આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થવાની અંબાલાલ પટેલની આગાહી। કહ્યું કે 13 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। 13 અને 14 અને 15 મેના રોજ રાજ્યમાં વરસાદ થઈ શકે છે। 28 મેથી 4 જૂન સુધી કેરળમાં ચોમાસું શરૂ થશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 24 મેથી અરબ સાગરમાં હલચલ શરૂ થશે। રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસું સારું જશે। 24-25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં હલચલ થશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ લો પ્રેશર થતા અરબ સાગરમાં ચક્રવાત થઈ શકે છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 17 મેથી ફરી ગરમી વધશે। મહત્તમ તાપમાન 39 કે 40 ડિગ્રી થવાની શક્યતા। 17 મેથી ઉકળાટ અનુભવાશે। સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 2 દિવસ માવઠાની આગાહી। માવઠા સાથે ઉકળાટ પણ સહન કરવો પડશે। વરસાદી ટફ પસાર થતું હોવાથી જૂનાગઢ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબીમાં કમોસમી વરસાદ પડી શકે છે। આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી। તો વળી ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, નવસારીમાં પણ માવઠાની આગાહી। આજે કેટલાક વિસ્તારમાં મહત્તમ તાપમાન 3થી 5 ડિગ્રી વધશે। જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે તો આવતીકાલે સામાન્યથી મધ્ય વરસાદની આગાહી। રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પુનઃ કાર્યરત। ભારત પાકિસ્તાન તણાવને લઈને એરપોર્ટ બંધ કરાયું હતું। પહેલગામ હુમલાને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી। આપત્તિજનક વિડીયો અપલોડ કરનાર સામે કાર્યવાહી। સુરત પોલીસે દીપેન્દ્રસિંહની ધરપકડ કરી। ભરૂચમાં ભાજપ સંગઠનમાં કોંગ્રેસ આપમાંથી આવેલાને સ્થાન આપતા સાંસદ મનસુખ વસાવા નારાજ। ઝઘડિયા અને વાલિયામાં સંગઠન જાહેર થતા સાંસદે નારાજગી વ્યક્ત કરી। સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ભાજપે આત્મમંથન કરવાની જરૂર છે। જે લોકો ભાજપને ગાળો આપે છે તે ભાજપમાં છે। રાજકોટમાં હિટ એન્ડ રનમાં એકનું મૃત્યુ થયું। અજાણ્યા વાહનની ટક્કરથી યુસુફભાઈનું મૃત્યુ થયું। અમદાવાદ હાઈવે આજી ડેમ ચોકડી નજીક બન્યો આ બનાવ। જામનગરના ધ્રોલમાં બ્રિજની અધૂરી કામગીરીથી રોષ જોવા મળ્યો। મોરારા સાહેબના ખંભાળિયા ગામ પાસે પુલનું કામ અધૂરું। 1.5 વર્ષથી નવા બ્રિજની કામગીરી પૂર્ણ ન થતા રોષ। ધ્રોલ તાલુકાના 7 ગામના જોડાતા બ્રિજની કામગીરી બંધ। ગ્રામજનો 15 કિલોમીટર ફરીને જવા મજબૂર। નદીમાં તાત્કાલિક રોડ બનાવી આપવા માટે માંગ કરાઈ। સુરતમાં ગુજરાત ગેસ લાઇનમાં લીકેજ સર્જાયું। માર્ગ નિર્માણની કામગીરી દરમિયાન બની ઘટના। હિટાચી મશીનનો પાવડો લાઇન પર વાગી જતા થયું લીકેજ। દ્વારકામાં પૂર્ણિમાના દિવસે ભક્તો ઉમટ્યા। ભક્તોએ ગોમતી નદીમાં ડૂબકી લગાવી। ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર। દ્વારકાનું જગત મંદિર સાંજે 7:30થી બંધ રહેશે। સાંજથી દ્વારકામાં સ્વૈચ્છિક બ્લેકઆઉટ। સવારે 5 સુધી તમામ મંદિરો બંધ રહેશે। સુરક્ષા કારણોસર દ્વારકા જિલ્લા તંત્ર એલર્ટ। પહેલગામ હુમલામાં ભાવનગરના યતીશ અને સ્મિત પરમારના પરિવારજનોએ પીએમ મોદીનો માન્યો આભાર। કહ્યું કે ભારતીય સેના ખૂબ આભારી છીએ। મોદી સાહેબે પોતાનું વચન પૂરું કર્યું। અમે અમારા પરિવારના સભ્ય ગુમાવ્યા છે।
મૃતકના પરિવારજનોએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે આતંકવાદીઓને ખતમ કરી દીધા છે. પીએમ મોદીએ વધુ આતંકવાદીઓને ખતમ કરવા જોઈએ. અમદાવાદના નહેરુનગરમાં ભૂવો પડ્યો. કમોસમી વરસાદને લઈ ઠેર ઠેર નુકસાન થયું. ભૂવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકી. બોટાદમાં વેલ માછલીની ઉલટી સાથે એક ઝડપાયું છે. બાતમીના આધારે ખસ રોડ પરથી શખ્સની ધરપકડ. જૂનાગઢના માણાવદરમાં યુવકની હત્યા. બોથડ પદાર્થ મારી યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. મૃતદેહને પાણીમાં ફેંકી આરોપીઓ ફરાર થયા. પોલીસે હત્યા અંગે વધુ તપાસ હાથ ધરી.